નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે કૂવા ફળિયામાંથી એક યુવકની આજે લાશ મળી આવી છે। મૃતક 17 તારીખની મધ્યરાત્રિથી પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને પરિવારજનો છેલ્લા 4 દિવસથી તેની સગા સંબંધીમાં અને આજુબાજુના ગામોની અંદર શોધખોળ કરી રહ્યા હતા। ત્યારે આજે સવાર 11-12 વાગ્યાના અરસાની અંદર ઘર નજીક આવેલા કૂવામાં કોઈ મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। ગામના આગેવાનો અને સરપંચો દ્વારા પણ કૂવામાં જાણ કરતાં કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો। ફાયર બ્રિગેડની મદદથી પોલીસની હાજરીમાં કૂવામાંથી મૃતદેહને બહાર કાઢતા તે નાથપુરા ગામના જ વિક્રમભાઈ રમણભાઈ રાઠવાનો મૃતદેહ હોવાનું જણાઈ આવ્યું હતું, જેઓ છેલ્લા 4 દિવસથી પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમનો મૃતદેહ પોતાના ઘર નજીકના કૂવામાંથી મળી આવતા પરિવારજનોએ રોકકળ મચાવી મૂકી હતી। તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી અને પોલીસની હાજરીમાં મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા છેલ્લા 4 દિવસથી આ યુવકની તપાસ ચાલી રહી હતી અને તે છેલ્લા 4 દિવસથી મધ્યરાત્રિથી ઘરેથી ગુમ થઈ ગયા હતા તેવું જાણવા મળી રહ્યું છે અને ત્યારબાદ ઘર નજીકના કૂવામાંથી તેઓનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ખૂબ જ શોકમગ્ન બન્યા છે અને પરિવારમાં રોકકળ છવાઈ ગઈ છે। રાજગઢ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી અને વધુ તપાસ અર્થે ચક્રો ગતિમાન કર્યા છે। તો બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુ અંગેનું સાચું કારણ જાણવા મળશે, પરંતુ પરિવારજનો દ્વારા મૃત્યુ અંગે કુશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી મૃત્યુનું સાચું કારણ શોધવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। શું નામ છે તમારું? રાઠોડ નરેશભાઈ ગમજીભાઈ। કયું ગામ? નાથપુરા। શું ઘટના બની છે? આ ઘટના હવે 17 તારીખે 3 વાગ્યે આ વ્યક્તિ ગુમ થઈ। શું નામ છે વ્યક્તિનું? રાઠવા વિક્રમભાઈ રમણભાઈ। તમારે શું સંબંધ થાય? કાકાના દીકરા। બરાબર, તો શું થયું એમને? એમને 17 તારીખે રાત્રે એ ગુમ થયેલ હતા। બરાબર, તો અમે આજુબાજુના ગામડા શોધખોળ કરી પણ નથી મળ્યા। બરાબર, પછી આમ બહુ આજુબાજુ આમ પાવાગઢ બાજુ હાલોલ બાજુ એ કંઈક ગયા છે એમ કરીને જોતા હતા, પણ સગા સંબંધીમાં બધી જગ્યા પર એમને શોધખોળ કરી પણ એ નથી મળ્યા। બરાબર, પછી ક્યાંથી મળ્યા? પછી આ કૂવામાંથી મળ્યા છે, જે કૂવો રાઠવાલસિંહભાઈ ભૂરાભાઈનો કૂવો છે। બરાબર, ક્યારે જાણ થઈ તમને કે આ કૂવામાં છે મૃતદેહ? આજે બપોરે। બરાબર, પછી શું કર્યું તમે? પછી અમે અમારા સર્વે નંબરમાં અમે નથી આવતા, અમારે ઝઘડો છે। બરાબર, એટલે બીજા વ્યક્તિને અહીંયા એ આવ્યા હતા, તે એમ કીધું કે આ રીતનું આ કૂવામાં છે। તો અમે બીજા વ્યક્તિને મોકલ્યા। બરાબર, કે હવે ખરેખર વ્યક્તિ છે પણ અમારો છે કે બીજો છે? બરાબર, એટલે પછી પોલીસને જાણ કરી। બરાબર, પોલીસને 2 વાગ્યે જાણ કરી। બરાબર, તો અત્યારે પોલીસને ફાયર આવી, તો એનો તપાસ કરવાથી એનો મૃતદેહ બહાર કાઢી। બરાબર, તો એ વ્યક્તિ અમારો જ છે, રાઠવા વિક્રમભાઈ રમણભાઈ। બરાબર, તો આજે મારા ભાઈની લાશ મળી છે કૂવામાંથી। તો એ અમને શંકા છે કે પોલીસ થકી આની ચકાસણી કરે અને આની આગળ કાર્યવાહી કરે, અને આની શંકા અમને જમીન બાબત ઝઘડો છે, જે સર્વે નંબર 130 સર્વે નંબર છે, અને જે આને ધમકી આપતા હતા। કાકા તમારું? રમણભાઈ। કયું ગામ? નાથપુરા। બરાબર, આજે ભાઈ આજે આ કૂવામાંથી જે મૃતદેહ મળ્યો છે એ તમારે શું સંબંધી થાય? છોકરો। તમારો દીકરો થાય? કેટલા દિવસથી એ ગુમ થયેલા હતા? આજના સાહેબ 4 દિવસ જેવા થયા। બરાબર, હવે કૂવામાં જે એમની લાશ પડી છે એ તમને કેવી રીતે ખબર પડી? એ તો અમે તો આવતા નહોતો, આ જમીન બાબતમાં એમ ઝઘડો ચાલે, છોકરાનો એ પુરાઈ દઈ ગયેલા। બરાબર, કોર્ટ ચાલે છે। બરાબર, પછી પસંદ બીજા એમ તેમ આયા આજુબાજુ કોઈક, તો એમને કંઈક ખબર મળી તો વાત કરી, તોય પસંદ અમે નહીં આવ્યા, પણ સરપંચને કંઈક વાત કરી। બરાબર, પછી કાઢ્યો અંદરથી? હા, અંદરથી કાઢ્યો।